અત્યારે કરોડપતિના છોકરા આય ફૂલડા પડે, બોલો આઈન પર ટકો હોય ને આઈન પર કાન ઢાંક્યા હોય. આપણને એમ થાય કે આ ઓલા માલધારીએ કર્યું એ આવ્યું. અરે જો તો ખરા પરિવર્તન. તમને કહો, એક આપણે સંસ્કૃતિ ખતમ કરી નાખી. તમે જો આજનું વિજ્ઞાન એમ કે ફિલ્ટરનું પાણી પીવો, ફ્રીજનું પીવો, આનું પીવો, આનું પીવો. આપણા ગઢા આઈન પર ડોબા પીતા હોય ને આઈન પર બાપુ આપણા જણ પીતા હતા. કોઈ દી કોઈ રોગ થયો હોય તો મને કહો. આવળ બાવળના દાંતણ કરતા હતા, છેક સુધી બાપુ શેરડી શેણ્યા કકડાવતા. અત્યારે કે સિબાકા વાપરો, કોલગેટ વાપરો, અંબિકા વાપરો, વાપરો થઈ જાય ગબિયું જેવા મોઢા. અરે સંસ્કૃતિ પથારી ફેરવી નાખી. સંસ્કૃતિનું જતન કરવાની જરૂર હતી. આપણા ગઢાની વાતો છે ને બાપુ, કંઈક નોંધ કરવા જેવી હતી, પણ કોઈ કરી જ નહીં. અમારા મોટા બાપુ કહેતા એ કે તમારા ઘરે મહેમાન જેથી ઓછા થાય ને તેથી સમજી લેજો કે તમારો દી મોળો ઉગવાનો, તો જ મહેમાન ઘટે ને ઘટે જ નહીં કોઈ દી. આ સાધુડાને બાપુ સલામ ન કરવી પડે. હજારો માણા હમણાં મેબુભાઈ વાત કરીને રાતે 12 વાગે બાપુ આપણું બૈરું નો રાંધીને ખવડાવે, આ બાવા ખવડાવે. દુનિયામાં હજી મગજમાં ઉતરતું જ નથી આપણને. વિચાર તો કરો, આપણું બૈરું હોય ને એમ કહો કે હું ભૂખ્યો છું, તો એમ કે ઈ સિંગદાણા પડ્યા ખાઈને હુઈ જાવ, કોઈ રોટલો ન કરી દે. આ સાધુડાને શું આપણી પાસે લેવું છે બાપુ? રાતે 2 વાગે આવ્યા હોય તો ખાધા વગર ના શું બાપુ પોતે રોટલા કરીને તમને મને ખવડાવે. આ કયું ભજન છે? આ ક્યાં બાપુ વાવટા ફરકે છે? રામદેવજી બાપાનું આયોજન છે ને, જ્યાં જ્યાં હરિહર હાલે છે ને બાપુ, અહીંયા પીરના પંજા છે. નકર બાપુ રૂપિયાના ઘર ભર્યા હોય તો ન હાલે. મારા રામ, આ પીરના બાપુ પંજા. હમણાં માએ વાણીમાં કીધું ને, ઘોડલા ચરણતા દીઠા રામા પીરને. બાપુ રામદેવજી વિયો આવ્યો આયા, ઈ કે આયા ભલે ધૂળ ઉડતી. આ આપણી કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રની ધરતીમાં એનું પોતાનું પરિવાર, મેં હમણાં કીધું એમ, પોતાના નથી સમજી ગયા. રામદેવજી બાપાએ કીધેલું કે દુનિયા તમને કોઈ કાંઈ કહે, મારી સમાધિ ઉપર તમે ખોદવાની વાત ન કરતા. કારણ કે હરભુજીને બેયને મળવાનું હતું. હરભુજીને ખબર, રામદેવજી બાપાને ખબર હતી કે હરભુજીને મળીશ ને તો આવડા અમને શંકા જાગશે, અને પેલા ચેતવા હતા તોય ન સમજી ગયા. અને એ વાતને જો બાપુ સમજાવો તો આજ રાજસ્થાન બાપુ હોનાનું હોત. એક લખી લેજો, આજે એવું કોઈ કામ નથી કે રામદેવજીનો વાવટો ન હોય, રામદેવજીનું મંદિર ન હોય, કે રામદેવજી બાપાનું મંડળ ન હોય. કેવડી કૃપા! હું તો બાપુ આ મારું હાલ્યું હોય તો રામદેવજી બાપાના પ્રતાપે જ હાલ્યું છે. અને રામદેવજી બાપા ને મેલડીમાં અને હનુમાન, આ 3 દેવ એવા છે ને, સવારે નાળિયેર માનો ને બપોરે તો ભડાકો થયેલો જ હોય. તમારે લખવું હોય તો લખી લેવું. એક તમારે 4 કલાકમાં તમે ધારો એ થાય. એટલે કહેવાનો મારો મિનિંગ કે સદગુરુ મહારાજની શાન હોય ને સદગુરુ કે તમે કરો ને, બહુ આડું ઓળું દોડવાની જરૂર નથી. હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે, સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો સાચું ચાશે. એટલે કીધું ભાણકે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે નહીં કાંઈ. આ બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. કોને ભગવાન કોને મળ્યો? હું તો એમ કહું, આ બેઠો હામો તમને દેખાતો હોય, મને દેખાય છે, તમને ન દેખાય, તમારી આંખોના ચીપડા વળી ગયા છે. ક્યાં તમે ગોતો? એક સાધુની ઝૂંપડીએ તમે ઘરે કંટાળ્યા હોય છોકરાથી બૈરાથી, અને તમે મંદિરે જાઓ, આવા સંતો પાસે જાઓ અને એમ કહો કે બાપુ મારે મરી જવું છે, હું કંટાળી ગયો છું. સાધુ એમ કે ભાઈ 2 દી રોકા, આનંદ કહે 2 દી પછી તારે મરવું હોય તો મરી જાય. એ કાળનો વિહામો બાપુ એ સંત કરી શકે. બાકી મંદિર બાપુ કરોડો રૂપિયાના ખર્ચા હોય ને, ત્યાં રામાપીરની મૂર્તિ હોય તો ભલે, રામની મૂર્તિ હોય તો ભલે, ત્યાં જઈને કહેજો કે મારે મરી જવું છે. એ મૂર્તિ તમને કહે કે 2 દી રોકા. અહીં આ જીવતી જાગતી મૂર્તિઓ છે, જો નક્કી થાય તો નકે જય ભગવાન ગયા. આ સમજાય એવું જ નથી. આ મારા પોતાના જાત અનુભવ છે બાપુ. તમે સાચું માનો કે ન માનો, બાકી સંતોની કૃપાથી બાપુ મારા પોતાના જાત અનુભવની વાત કરું કે બાપુ મરેલા બેઠા કર્યા છે મને, મારા હગા બાપુ. આ મને પોતાને અનુભવ છે. રામદેવજી બાપાના પ્રતાપથી મરી ગયેલા બાપુ જીવતા કર્યા છે, મેં મારી નજરે જોયા છે. આપણે જો અમારા ગુરુ તો એમ કહેતા કે ભગવી કફની હામી મળે ને જો સીતારામ ન બોલી શકો ને તો મરી જાજો, તમને જીવવાનો કોઈ હક જ નથી. રામ એક સાધુ હામો મળે અને સીતારામ જો ન બોલી શકો તો આ દુનિયામાં તમને જીવવાનો કોઈ હક નથી. સંતોની બાપુ આપણા વડીલોની વાતો તો કઈક હંકરો કર્યા જેવી હતી. આપણે કે ને બધા કે નાચ છે ગંગા,
નાયતે મરવું નાયતે તરવું આપણે કે ને બધા અમારા મોટા બાપુ કહેતા હતા એ કે નાયત છે ગંગા એ વાત હાજી પણ એ કે ગંગામાં નવાય હાકળ ચાલીને ધૂમકો ન મારે ને ગંગા જે પસાડીને મારે ને એવી કોઈ ન મારે. આ નોંધ કરવા જેવી વાત નથી. ગંગા જે તમને મારે ને એવી કોઈ ન મારે. એને નવાય ખરું કે હાકળ પકડીને નાવાનું, બહુ ઊંડા નહીં ઉતરવાનું. ગઢાની વાતો બાપુ કોઠાવું જ હતી ને. આજનું વિજ્ઞાન કે આજનું ભણતર કોઈ ન શીખડાવે. બહુ બાપુ સમય એવો જીવવા જેવો આવ્યો છે. અને હું તો એમ કહું ઝૂંપડામાં કોઈક રહેતા હોય, કોઈ ગરીબ માણસ રહેતા હોય ને, અહીંયા બાબુ 2 કિલો લોટ દે આવો ને, એ લુગડા વગરના છોકરા રમતા હોય ને એક પાર્લેનું પડીકું આપી આવો ને, અને એ છોકરા ખાઈને તમને બાપુ કાજુ બદામની બાપુ ઓગીઠું કરો છે. એને ખબર નથી પાર્લે કેવું હોય. એને પાર્લે આપી હોય એના પેટમાં જાય ને પછી આશીર્વાદના ધોધ છૂટે ને, મારો નાશ બાપુ એમાં આંગળી નો ચેતી શકે. કરવાની જરૂર તો આ છે, પણ આપણને હોતું જ નથી. એટલે જ મહાપુરુષો કહે છે નૂરતાન સુરતાન સૂક્ષ્મણાન બાપુ મહાપુરુષોએ વાણીમાં શાન એટલી બધી કરી છે, પણ આનું મંથન કરવાની જરૂર છે. મંથન કર્યા વગર તમને મને સમજાય નહીં. એટલે કે છે બાપુ સંતોએ છે ને એક એક શબ્દ લાખો રૂપિયા, એનું આપણે અમૂલ્ય શબ્દો જેને મૂલ જ ન થઈ શકે. સવારામ બાપાની એક વાણી, સવારામ બાપા એના ગુરુ મહારાજની વાત કરે છે. મારા ગુરુ મહારાજ ન મળ્યા હોત તો મારી શું દશા થાત. કચ્છનો બારવટીયો બાપુ રોઈને કોને સંભળાવું. સતી તોરલ ન મળ્યા હોત તો મારી શું દશા થાત. આવી કાંઈક વેદના હોવી જોઈએ, આવી કંઈક પીડા હોવી જોઈએ. આ કાંઠે બારવટીયો હોય અને બાપુ એવો ભજનનો ભેટો થઈ જાય, આમાં કાંઠે જાય અને સંત બનાવી દે. આ ભજનની તાકાત કેવડી હોઈ શકે. કચ્છનો બારવટીયો સતી તોરલને લઈ અને જ્યારે હાલતા થયા ને, તોરલના હાથમાં એક તારો છે ને જાડેજાના હાથમાં તલવાર છે. 2 જણા વાદ કરે છે, શું તમે આખી રાત હુતા નથી, હુવા દેતા નથી, રાગડા તાણો છો. મારી તલવાર કરી તમારો એક તારો ન કરી શકે. અને તોરલે કીધું કે દરબાર માર્ગે સડો, માણાનો અવતાર મળ્યો છે, ખોવાઈ જાઓ, કોઈ ધણી નહીં થાય. નહીં, મારી તલવાર વધે. અને સતી તોરલ કહે છે મારો એક તારો વધે. 2 નો વાદ થયો. પછી જાડેજો કહે છે કે તમારો જો એક તારો વધતો હોય તો મને એનું પ્રમાણ આપો. અને આ પ્રમાણ વાળી વાતો છે, તેમાં દુનિયા ટીંગાઈ રહી છે. આ ડાલડા નથી, સોખે સોખું છે, પણ આપણને હદતું નથી. સતી તોરલ કહે છે સમય આવશે ને હું તમને પ્રમાણ આપીશ. એ વાત કરતા વાર લાગે. દરિયાનો કિનારો આવ્યો, હોડીમાં બેઠા ને હોડી ઉપડી. મધદરિયા ફૂગીને પવનની દિશા બદલાવીને ખોરડા જેવડા મોભા મીડ્યા ઉલડવા. તેથી કચ્છનો કાળો નાગ થાર મીડ્યો ધ્રુજવા. હો ભાઈ તોરલ હમણાં હોડી બુડી જાય ને આપણે મરી જઈશું. ને તોરલે કીધું જાડેજા તમે કહેતા હતા ને મારી તલવાર વધે, દરિયાને મડો કાપવા હમણાં પૂગી જાય છે. અને જાડેજો બાપુ કાળો નાગ કહેવાય. ચારેય બાજુ નજર કરીને આરો ન દેખાણો. અને યમના દૂત બાપુ જેથી આપણી પાસે ઉઘરાણી કરશે ને તેથી આરો નથી દેખાવાનો. પણ કંઈક આવા ભજન ભાવ કર્યા હોય, કંઈક સંતનું શરણું હોય, કંઈક સદગુરુના શરણે ગયા છો ને તો જ મોત સુધરવાનું છે. નકર બાપુ કેટલાયના ગલોટિયા કહી ગયા કોરોનામાં. કોઈ ધણી નહીં થાય. સતી તોરલ પાસે બાપુ કાળો નાગ એક હા અને 2 કટકા લોહીના ફુવારા ઉડાડે. ઈ જાડે જો તોરલની પાસે રગે તોરલ હમણાં મરી જશું, આ હોડે બુડી જશે. તોરલ કહે છે ગભરાવમાં અલગ ધણી હમણાં પુગાડી દે, મજા કરો, હું તમારી ભેળી છું. પણ બાપુ આવડા રોકાય? એ તો હાકડીમાં આવ્યા હોય ત્યાં ખબર પડે. અને અહીંયા મનોમન નક્કી કરી લીધું કે જો આ હોડી કાંઠે પૂગી જાય ને તો હવે આ તલવારને મૂકીને એક તારો લઈ લેવો છે. અને કાંઠે પૂગીને લાકડી પડે એમ તોરલના પગમાં પડ્યો ને જીવો ત્યાં સુધી બાપુ એને તલવાર ઉપાડી નથી. આપણે ઓલો ધરતી કપ થયો હતા બધા ખરાબ ઉપર ધૂનું બોલતા હતા, શ્રી રામ જય. મેં કીધું બોલ્યા હોત તો થાત જ નહીં. અત્યારે મનાણા છો. તેથી એમ થતું હતું કે આખી દુનિયા સુધરી હતી. અત્યારે નવા કોટા ફીટ્યા હોય એવું નથી લાગતું. હળીએ સીડ્યા. અમારે ત્યાં સુરનગર હતા ને બધા થોડા થોડી કરતા. મેં કીધું ક્યાં જવું, મુંબઈ સુધી ડકબકે મંડો થોડવા લો ભેગું થાય. અને એમાં જો સમજી ગયા હોત ને તો કોરોના નો આવે. કોરોના આવ્યો ને ભાઈ, ઓલા દુકાનોમાં પાન કિંગું બીડીયું નાખી દેવાની હતી, ઈ ખાઈ ગયા બાપુ. હારી બીડીયું ના 20 રૂપિયામાં મળતી હતી અને નાખી દેવાની હતી 1.5 માં ખપી.
આ તો સમય ક્યારે કોનો શું આવે નહોતું વચમાં સફરજન ની સાઈડ ડુંગળી નો જ કાપી દઈ. આમાં તો ચારે કોનો સમય આવે કોને ખબર છે. સમયની ભલી હારી છે, મોજ કરી લ્યો. બાકી આ સમય આ મળ્યો છે એ કાલ મળે ન મળે તો મારો રામ જાણે. પણ મેં કીધું એમ સારા સંસ્કારની જરૂર છે. સારા સંસ્કાર માટે બાપુ સારી જનેતા માં જ બાપુ સંસ્કાર આપી શકે. માં જ બાપુ ધારે ને એવા દીકરા ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા આપી શકે કે ગંગા સતી પાનબાઈ જેવી દીકરી આપી શકે. માની જો બાપુ તાકાત છે. નકર હું તો એમ કહું માયોનું સમર્પણ કેટલું છે. 9 મહિના માં ઉદરમાં રાખે, એનો જન્મ માં આપે, લાલન પાલન માં કરે, ઉછેરતા બેહતા બોલતા ખાતા પીતા બધું માં શીખવે અને નામ વાહે બાપાનું લાગે. બોલો આ ન્યાય નથી. પણ માયુએ સમર્પણ કરી દીધું કે એની વાહે એના બાપાનું રાખો. કે કેમ? એ કે આ કદાચ કોથળીઓ તોડીને થોડીમાં માછું ખાલીને પડ્યો હોય ને કોઈ કે આ કોનો છે ફલાણી માનો છે મારા ખોળી એમ જીવ નહીં રહે કે એના વાહે એના બાપાનું રાખો. માર નથી જોતું. આ સમર્પણ છે. અને હારા હારા દીકરાની વાહે બાપુ માનું લાગે છે. હનુમાનજી કોનો? અંજનીનો. કર્ણ કોનો? કુંતીનો. ભીષ્મ કોનો? ગંગાનો. શિવાજી કોનો? જીજાબાઈનો. હારા હારા માના બગડેલા બાપાના. માં બધે ઉપર બેઠી થજામ જાઓ, આરાસુર જાઓ, પાવાગઢ જાઓ, ચોટીલા જાઓ, બધે માં ઉપર બેઠી. શું કામ? મારા સંતાનની નજર રે. બાપા બધા ભોંયરામ છે. તંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોંયરેશ્વર ને રિયા સલમુ દાબે. માન બાપમાં બાપુ ધરતી ને આસમાન જેટલો ફરક છે. મોઢે બોલું માં ઈ હાથે નાનપણ હાંભળે. ઈ મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા. છત્રપતિ શિવાજી મહારાજ માં ભગવતી જીજાબાઈએ જદી ગામતરું કર્યું ને તેથી કાળ ઝાડ બારવટીઓ બાપુ ભાંગીને ભૂકો થઈ ગયો. હો ભાઈ, શમશાન યાત્રામાં આખો ડાયરો હતો ને એ શિવાજીને આશ્વાસન આપે છે કે અરે ભલામણા શિવાજી તમે રોવો તો પછી હવે દુનિયામાં શું રહીએ. તેથી રોતો રોતો બાપુ છત્રપતિ શિવાજી મહારાજ એમ કહે છે કે મને દુનિયા દરબાર કહે, શિવાજી કહે, છત્રપતિ શિવાજી કહે, શિવાજી મહારાજ કહે, પણ શિવા હોઈ જાય કેનારી મારી માં વહી ગઈ. બાપ માનો મારી માનો તુકારો વયો ગયો. હું તો એમ કહું હાંજનું ટાણું હોય ને માં હોય ને જીવતી ઓસરીના ઝેરે બેઠી હોય ને કોક દી ખોળામાં માથું નાખીને પૂછજો કે માં મારો જન્મ થયો તેથી તને શું વેદના હતી. કોક દી પૂછજો. મારા બાપ માના ઋણમાંથી તમે હું ન બચી શકી કોઈ દી. પછી ફોટાના અગરબત્તીઓ કર્યા કાંઈ નહીં વળે. અમુક અમુક ફોટાને આમ રોટલા ધરાવે. રોટલા કર્યા હોય ને પેલા દેખાડે એમ ધરાવીને ખવડાવી છે. આવું ખવડાવ્યું હોત તો હજી 2 વર્ષ જીવે એવું હતું. માર્યા ભૂખ્યા ને હવે રોટલા દેખાડો છો. નથી કોઈક શમશાન યાત્રા નીકળે ને આમ ઘરમાંથી થોડી થોડી આમ ટેકા દેવા જાય, આમ કાન દેવા જાય. માર્યા તમે હતા ટેકો દેવો છો. ટેકાની જરૂર તો હતી તેથી ન દીધો. એટલા જ માટે બાપુ જનેતા હારી હોય માં બાપુ ધારે ને. હું તો આ બહેનોને ખાસ કહું કે તમે ધારો તો આજે ગમે એવા તમે સારા દીકરા તમે આપી શકો, ન આપી શકો એ ખોટી વાત છે. પણ સંસ્કારનું બાપુ જતન ઘટે છે. આમાં શું છે ઘણા એવું કે આ વહુ આવીને પછી આ છોકરાએ મા બાપના આશ્રમમાં મૂક્યા. ના, એવું નથી. બધે વહુ આવે ને વયા જાય એવું નથી. પણ આ કપાતરના લખાણ જ પછી ઝળકે એટલે નામ આવે વહુનું. બધી વહુ એવી નથી હોતી. હું આ બહેનોનું સારું બોલું છે એવી વાત નથી. પણ બેન આવે ને પછી ઓલો સમજણો હોય ને કે હવે મોકલી દે એટલે વહુ આવું મારી વહુનું નામ આવશે ને આપણે મેળ પડી જાય. બધી વહુ એવી નથી હોતી બાપુ. મેં અમુક એવી દીકરીઓ જોઈ છે હગી બાપુ હગી પોતાની દીકરી હોય ને એ સેવા ન કરે એવી બાપુ દીકરાની વહુએ સેવા કરી એવા મેં ઘર જોયા છે. અને એના દીકરામાં બાપુ કોઈ આંગળી મૂકે એવી પ્રજા ન થાય બાપુ. એ આપને ટેકો દે એવી સંતાન થાય. કારણ કે એને ખબર છે કે મારા સાસુ સસરા છે એ જ મારા મા બાપ છે. અને હાવું જો હાવું મટી જાય ને તો વહુ મટી જ જાય. પણ હાવું 1 ફૂટ અત્યારે હાલતી હોય. આ આવીને અમારી માં તેદું અમારો દીકરો હાજો જ નથી રહેતો. આ મંદવાળ લઈને આવી છે. તમારા કપાતરના ધંધા શું છે એ તો કહો. હક પણ કરે ને તો એ કે અમારે હારો દીકરો હોય ને તો અમારે હક પણ કરવું. હારા દીકરાની જરૂર છે ને હારી દીકરીઓની જરૂર નથી. હારી દીકરી ગોતતા હોય પછી હારી દીકરીની જરૂર છે ને હારા દીકરાની જરૂર નથી. બીડીઓ ને દારૂ ને જુગાર ને પાન ને માવા ને અફેણ ને બધું દીકરા કરે છે તો હારી દીકરીઓ ગોતે. બોલો, બહુ વિચારવા જેવી વાત છે. પણ મેં કીધું એમ સંસ્કારનું એનો એક દષ્ટાંત આપું. 2 ખેતરોની માથે એક મોરલો બોલતો હતો. મોરલો. અમુક વાત ઉપર ધ્યાન આપજો નકર 2 દી પછી સમજાય છે.
મોરલો બોલતો હતો ને, અહીંયા કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી કે આ સુંદર મજાનો અવાજ આવે. એને ખબર નહોતી મોર બોલે છે. વરસાદ વરસતો હતો ઝીણો ઝીણો 8 મહિનો, અને કોયલ સાંભળતી હતી કે સુંદર મજાનો અવાજ આવે છે, કોક બોલે છે. મોરલો બીજી વાર બોલ્યો ને તો આની કહું મટી તૂટવા, મારે જોવા જવું છે કોણ બોલે છે. અને ઘડીક જોઈને મોરલો ત્રીજી વાર બોલ્યો ને તો એને મનથી નક્કી કરી લીધું કે જે હોય એના મારે લગ્ન કરી લેવા છે. અત્યારે જો કેટલા હલવાણા છો આવા મોરલા બોલી બોલી, અને કેટલા હલવાણા છે. આમાં ટ્યુબલાઇટ થાય તો થાય, નક નો થાય. આ મોબાઈલે બાપુ દી ઉઠાડ્યો છે. તમને ન ખબર હોય તો કહી દઉં, મોબાઈલ ઘણા એમ કે વાપરતા આવડે સારું, પણ હું તો ના જ પાડું છું. વાપરતા આવડે તો સારો નથી, ન આવડે તો સારો નથી. મોબાઈલ વસ્તુ જ ખોટી છે. આમ તમે આમ લેન કરો ને એમાં તમારે અમુક ન જોવું એવું આવે, લો શું કરું, આંખું ફોડ નાખવી ખોટું છે. એ આ બનાવ્યું છે ને વહેલું મોટું દુનિયા. 10 વર્ષ પછી છોકરો નથી કહેવાનો કે મારા બાપા છે, એમ તમારે સાંભળવું હોય સાંભળવું. કોઈ નાતો નહીં રે, તમારે લખવું હોય તો લખી લેજો. એ કોયલે નક્કી કરી લીધું કે જે હોય એના મારે લગ્ન કરવા છે. અને ઘડીક થયું વરસાદ રહી ગયો, અને કોયલ ઉડવા મંડાણી. જે દિશા ઉપરથી અવાજ આવતો હતો ને, પણ કોયલ ઉડી અને અહીંયા પૂગે ને એટલી વારમાં મોરલો અહીંયાથી ઉડી ગયેલો, ઘોડ આવીને બેસી ગયેલો. સુંદર મજાની બાપુ આંબાની ઘટા હતી ને, અહીંયા કોયલ આવી કે હમણાં ઓલો ઘોડ બેઠો હતો એને પૂછ્યું કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી, કોણ બોલતું હતી? કે ભાઈડો બોલતો. કે શું કામ છે? એને ખબર એ નથી બોલવા વાળો વયો ગયો છે. એ કે શું કામ હતું? એ કે કામ બીજું કાંઈ નહોતું, હું તમારા અવાજ ઉપર મોહિત થઈ અને હું તમને મનથી વરી ચૂકી છું, મારે તમારે લગ્ન કરવાના છે. ઓલો કે 2-3 ઠેકાણે નાળિયેર પાછા આવ્યા હતા, તો રડતું રડતું સામું આવ્યું. એ લગ્ન કર્યા ને પછી કોયલ કહે છે કે સ્વામિનાથ, મને આ લગ્નનો સંસારનો કોઈ મોહ નથી, મને તો તમારા અવાજનો મોહ છે, બોલો તો ખરા. તો કે હું તો વરમાં એક જ વખત બોલું, પછી ક્યાં બોલું? ખોટા હોય તો તરત મારે ગાઢ લે ને. કોયલને એમ કે કાલ વરસ પૂરું થઈ જાય, 2 મહિના 4 મહિના 8 મહિના ફરીને મીડો હાથ ધડકવા, વીજળી મનાણી આપને ચીરવા, વાદળ બેવળ જોવળ મીડા ચડવા, અને જે અવાજની રાહ જોતી હતી કે હવે તો સ્વામિનાથ બોલો, હવે તો હાડ આવ્યો, પછી બોલવું પડે. ખૂબ બોલ્યો ને 18 મોડનો નિયાકો મેકો આવી છેતરવી હતી, મને પહેલા તો કહેવું હતું. આપણા ઘરે જોવો ને કેટલી કોયલો નથી હલવાની, અને નકરી કોયલો હલવાની છે એવું નથી હો. કેટલાય મોરલા ચીબરીઓમાં હલવાના છે. હાલ્યા જાય આપણે એમ થાય કે એટલે મહાપુરુષે કીધું પતિ પત્ની કા એક મતા તો સરગા પુરમાં સતા. હરિશ્ચંદ્ર રાજા અયોધ્યાનો મહારાજા બાપુ કાશીની બજારમાં રીંગણા વેચે એમ બૈરું વેચી નાખ્યું. આને બાપુ એક કહેવાય, આને અડધું અંગ કહેવાય. ને કે તારામતીએ કીધું કે મારા બાપાએ શું વેચવા આપી છે તો આવડો મોટો ઇતિહાસ નો હોત આપણી પાસે. તારામતી કે છે કે આપણી પાસે 3 રતન છે, વેચીને ગુરુ મહારાજ નું દેણું ભરી દો. અને તેથી હરિશ્ચંદ્ર કહે છે કે તે મારાથી છુપાવીને 3 રત્ન રાખ્યા. એ કે છુપાવ્યા નથી, તમને ખબર છે પણ તમે ભાળતા નથી. એ કે ક્યાં છે? એ કે તમે હું અને આપણો રોહિત વેચી નાખો, ગુરુ મહારાજ નું ભરી દો દેણું. અયોધ્યાનો સમ્રાટ ને અયોધ્યાની મહારાણી કે છે વિચાર કરજો, વેચી નાખ્યા એ તો ઠીક છે બાપુ, હારો ગરાગ નો જડ્યો. વિચાર તો કરો ક્યાં વેચાણા. સતયુગમાં મને એમ થાય શું સતયુગ ને કરવો છે, કોઈ હારો ગરાગ નો જડ્યો. અત્યારે બાપુ મારું તમારું દેણું હોય તો ડાયો માણા કોક ભરી દે, તેથી કોઈ ડાયો માણા જ નહીં હોય. વિચાર કરજો, હરિશ્ચંદ્ર રાજા મહાણિયામાં નોકરી કરે, દીકરાને એરું કર્યો, ઉપાડવા વાળા તો નહોતા પણ ઓઢાડવા ખાપણ નહોતું. બાપુ કસોટીઓ જેવી તેવી નથી થઈ. મારા રામ, તમે હું તો શું ભજન કરવાના હતા ભલા માણા. દીકરાને એરું કાઢે અને પોતાની જનેતા હાડીને અડધી ફાડી અને દીકરાને ઓઢાડે અને ખંભે નાખીને બાપુ શમશાન ભૂમિમાં આવ્યા ને. હરિશ્ચંદ્ર રાજા ખડગાડું કરીને ઉભા રહ્યો, મારું દાન દેતા જાઓ. એ કે સ્વામિનાથ, એ કે બધી વાત બરોબર, હું તમને ઓળખું છું, આ મળદું ઓળખું છું, પણ હું આ નોકરી કરું છું. અયોધ્યાનો મહારાજા મારા રામ, કોની પાસે વાત કરવી આપણે? એ કે પણ સ્વામિનાથ શું આપું તમને? એ કે જે હોય આ મારા ધણીનું 1.5 મીટર કાપડ ને મારી હવાશેર ખીચડી, આટલું દો તો જ હું જવા દઈશ, નકર નહીં જવા દઉં.
હું મારી ખીચડી કદાચ જાતી કરું, એક દી ભૂખ્યો રહું, બાકી સવારે મારા ધણીને જવાબ શું દેવો? એ અડધી હાડી બાપુ હતી, એમાંથી અડધી ફાડીને આપી અને શમશાન ભૂમિમાં લઈ જાય. અડધી રાત બાપુ મેઘલી મળી છે, ભૂતડા રાયડું પાડતા હોય, ચૂડલું રાહડા લેતી હોય, કેવું ચિત્ર છે. લાકડા ગોઠવીને દીકરાને માથે ગોઠવીને દિવાળી મૂકવાની તૈયારી કરીને વિશ્વામિત્રના હાજા ગગડી ગયા. જો આ મળદું હળગી જાય, ઇન્દ્રનું ઇન્દ્રાસન હેઠું આવે અને હળી કાઢી ભગવાનને કહે છે બારે મેઘ ખાંગા કરી દેજો, ઓલું મળદું હળગી ન જાય ને મરી ગયા બધા. દિવાળી મૂકવાની તૈયારી કરીને બારે મેઘ ખાંગા થયા ને તેથી હરિશ્ચંદ્ર રાજા ભાંગીને ભૂકો થઈ ગયા. કરે તારી ભલી થાય, જીવવા તો ન દે પણ મર્યા પછી જો હળગવાય ન દે તો હવે ક્યાં જવું? તેથી બાપુ આ નારી શક્તિ આગળ થઈ હતી. તેથી તારામતી કહે છે કે તમે હરોરોમાં તલવાર તો છે ને, મારું માથું ઉતારી લ્યો પછી તમારે જીવવું હોય તો જીવજો. રોહિત તો વિયો ગયો છે, એની તો કઈ ચિંતા છે નહીં. આમ જ્યાં ખડગ આડું કર્યું ને, અખિલ બ્રહ્માંડના માલિકને બાપુ આવવું પડ્યું. કોની પાસે ભજનની વાતો કરી રહ્યા? વાતો નાની નથી પણ બાપુ આપણને કઈ આપણે સગાળ થાય કે દીકરો કાપ્યો, પણ આપણે દીકરા નથી કાપવા, પણ કોક માગણ આવે તો બટકું રોટલો તો દિયો, ઈ નથી થઈ શકતું. ભલામણા શું આપણે દીકરા કાપવાના હતા? આ સદગુરુ મહારાજની કૃપા હોય તો જ બાપુ મેળ પડે. એટલે સવારામ બાપાની એક વાણી સદગુરુ મહારાજની વાત કરે છે કે મારા ગુરુ મહારાજ મને મળ્યા ન હોત તો મારી શું દશા થાત. એટલા માટે એમના ગુરુજીની વાત કરે છે. જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુ જે બતાવી મને અમરનગર માયા તમ દેખ્યા, હું તો ભૂલી ગઈ તી દેહનું. આ દેહની દશા માટે ને પછી સમજાય. હું દરબાર ને, હું પટેલ ને, હું કોળે ને, હું બધા આખી દુનિયા નાઈટ ઝાલી ઝાલીને બેઠી, બધા બાય હું ચડાવે લો. કોની પાસે વાત કરવી? કોઈને બોલાવ્યા જેવા નથી ને. હું તો એમ કહું 18 વણમાંથી એક એક ને બોલાવો, એક હોળીમાં બેહારો, હોળી દરિયામાં વેતી કરો ને ખીલી જાય એટલું ફાંકું પાડો. પાણી કાઢવાની મહેનત બધા હરખી જ કરે. શું કામ? બુડે છે. હવે બુડે પછી એક થાવ તે પહેલા થાવ ને પછી દરબાર હોય કે કાઢો કાઢો ને મરશું, દરબારે લાગી જાય. ઈ નો મૂકે કોઈને. એમ દેહની દશા મટે ને તો જ બાપુ સમજાય, નગર નો સમજાય. આ કર્મની બધા વાત કરે, ભક્તિ કરે એવડે દુખી છે, લ્યો બૂસ મારે સુખી છે. શું કર્મની વાત? રામ 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 આપણે કરી છે ને. સીતાજી રામને પૈણે આખી જિંદગી મારો દી નો ઉગ્યો. લ્યો શું કરમ? દ્રૌપદીના ચીર લૂંટાતા હતા, કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. બાપુ વિચાર કરજો, શું દીકરીનો ગુનો હતો? કરમ બાપુ કોઈ નથી સમજી ગયું છે. અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા, એને ખબર ન હોય કાંઈ બેસ તો ભીલ મને બાણ મારશે, ખબર ન હોય. ભીલે બાણ મારીને વીંધી નાખ્યા. થઈ થાવીને થાશે એવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. અખિલ બ્રહ્માંડના માલિક ને પોતે પ્રતિજ્ઞા તોડાવે એવો ભીષ્મ બાપુ, એની જનતા કેવી છે વિચાર કરજો. હા મામા રથ આવીને ઉભા રહ્યા ને કુરુક્ષેત્રના મેદાનમાં. કૌરવના પક્ષમાં ભીષ્મ પિતા છે અને પાંડવના પક્ષમાં કૃષ્ણ પરમાત્મા છે. ભીષ્મ પિતા કૃષ્ણ ભગવાનને કહે છે કે તું જે પક્ષમાં હોય પક્ષ કોઈ દી હારે નહીં, મને ખબર છે, પણ કે આનું અનાજ મેં ખાધું છે એટલે મારા આનો સેનાપતિ બન્યા વગર છૂટકો નથી. ત્યારે કૃષ્ણ પરમાત્મા કહે છે કે ના દાદા, હું તો અર્જુનનો રથ હલાવનાર સારથી છું, મારે કઈ હથિયાર ઉપાડવાના નથી, આ તમારા ભયુનો મામલો છે. અને ભીષ્મ મનમાં વિચાર કરવા માંડ્યો કે બીક તારી એકની જ લાગે છે ને, કે આમાં કોની તાકાત છે કે મને કોઈ પોગી શકે? એ કે તું હથિયાર ન ઉપાડે એવું બને નહીં. અને કૃષ્ણ પરમાત્માએ પ્રતિજ્ઞા કરી હો. આમ એ કે કુરુક્ષેત્રના મેદાનમાં ગમે એવું યુદ્ધ જામે, હું હથિયાર નહીં ઉપાડું. એમાં આમ જળ મૂક્યું ને, અને એ જ વખતે બાપુ ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા કરી કે કુરુક્ષેત્રના મેદાનમાં બગડાટી બોલતી હોય જો હથિયાર તને ન ઉપડાવું તો હું ભીષ્મ પિતા નહીં. કેવો સિદ્ધ પુરુષ હશે! અખિલ બ્રહ્માંડના માલિકની પ્રતિજ્ઞા તોડાવે. આમાં રથ આવ્યા, હુરજ નારાયણ કોર કાઢે ભલે ઉગ્યા ભાણ, ભાણ તુહારા ભામણા જીને મરણ લગમાર, ઈ રાખજે કચ્છપ રાઉત ઉગ્યો છું હરુવાણ, જળાળ જળાળ કિરણો મીડો ને પાથરવા. આમાં રથ આવ્યા ને, અને બાપુ ભીષ્મના ધનુષમાંથી બાણ વરસાદ વરે મીડ્યા વરવાઓ.
કૃષ્ણ પરમાત્મા અર્જુનને કહે છે, અર્જુન હથિયાર ઉપાડ. અર્જુન કે કાકા ને બાપા ને ભાઈઓ નામાં, અરે ગાંડા, ઈ હગું અત્યારે ક્યાં કાઢવાનું હતું, હથિયાર ઉપાડ ને કે હમણાં ઓલો દડે રમે એવું કરી નાખશે. ઈ કે પણ આમાં મારેથી આમાં મેળ ને, અરે ઈ કે આ બધા મરેલા છે, તું ક્યાં આમાં મારવાનો હતો, હથિયાર ઉપાડ ને. અને અર્જુન એકનો બે નો થયો, દીદી અખિલ બ્રહ્માંડ નો માલિક ધ્રુજી ગયો કે હવે મારે શું કરવું. ધર્મ સંકટ આવીને ઉભો રહ્યો. કે જો હથિયાર ઉપાડું તો મારી પ્રતિજ્ઞાનું શું, અને હથિયાર ન ઉપાડું તો મારા પક્ષનું શું. અને બાપુ રથનું પૈડું લઈને આમ જ્યાં સુદર્શન ચક્ર કર્યું ને, તરત જ ભીષ્મે હથિયાર મૂકી દીધા. કહેતો હતો ને કે નહીં ઉપાડું, ઉપડાવ્યા ને ભાઈડે. ઈ ભીષ્મ પિતા શેલે બાણની પથારીમાં હોવું પડે. અને કૃષ્ણ અને અર્જુન બે ન્યાય ગયા ને, ત્યારે બાપુ માં ભગવતી ગંગા ત્યાં પ્રગટ થયો. થગેલ ત્રાંબા જેવી આંખો આમ કૃષ્ણ પરમાત્મા સામે જોવે. માં એ કે મધુસૂદન, મારા દીકરાને ત્યાં દગો કરીને માર્યો ને. અર્જુનની આગળ ત્યાં શિખંડીને રાખ્યો હતો, પણ શિખંડીની જગ્યાએ કદાચ તું ઉભો હોત ને તો તને ખબર પડત કે ગંગાના ધાવણમાં કેટલી તાકાત છે, કેવી જનતા. હું તો આ બહેનોને ખાસ કહું, તમે તો શક્તિનો અવતાર છો. તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો, એ તાકાત છે. પણ જે ફેશને દીવ ઉઠાડ્યો છે ભાઈ, કોને કેવું આમાં. વાણંદ પાસે જઈને વાળ કપાયો, બોલો ખીલકોડીના પૂંછડા જેવા હોય ભાઈ વાળ, આમથી આમ નામ. અરે તારો વેતો ચેવા દીકરા થાય આમાં. હે આ બધા જાણે છે. આ તો હું મારી વરાળું કાઢું છું, બાકી જાણે બધા. 5000 ની હાડી હોય ને બાપુ, માથે ન ઉઠે, ખંભે પડી હોય. ઓલું વાયેલું પૂંછડું દેખાડવા હાટ. અને હારા આદમીના શેડા નો હમા એવડો રૂમાલ માથે ઢાંક્યો હોય. તડકો બહુ પડે, તડકો. હવે તડકાની માં હાડી હોય તો હાથ પેટીનું નામ ઉજળું થાય. બેનું મારી ભાષા કદાચ કડવી લાગતી છે, માફ કરજો, પણ આ એક અમારી વેદના છે બાપ. તમને ભગવાને આપ્યું, ખાવ પીવો વાપરો. ધણીના પૈસા હોય તો ભલે, મા બાપના પૈસા હોય તો ભલે, પણ મેં કીધું એમ બાપુ, દેહના પ્રદર્શન ન હોય. તમે તો શક્તિઓ છો મારા. સંતોએ કીધું છે, એક સ્ત્રી ઉપર, એક ધન ઉપર અને એક ભોજન ઉપર. એ કે આ પડદો હટી જાય ને પછી આ ત્રણમાંથી એકની કિંમત ન રહે. લખવું હોય તો લખી લેજો, સંતોના શબ્દો છે. એટલા માટે કહું છું, ભલે કપડા તમે મોંઘા પહેરો, જોડા મોંઘા પહેરો, હોનું પહેરો, ચાંદી પહેરો, પણ બાપુ દેહના પ્રદર્શન ન કરાય. પીડા જ આની છે. પણ કોને કેવું આમાં. તમે જોવો ને પાણીપુરી લારી હાજે જોવો ને, માખું બમડતી હોય એમ બાયું બમડતી હોય. તમે જો, અમે એક જગ્યાએ એકવાર સુરનગર અમે બેઠા હતા ને, એ પાણીપુરી વાળો હતો ને, એને મેં કીધું આ પાણી તું શેનું બનાવે છે? કે બાપુ તમારે શું કામ છે, તમારે ખાવાનું. મેં કહ્યું એમ નથી કહેતો. એ મને કાંઈ કીધું નહીં, પણ અહીંયા ભૂંડડું હતું ને, મેં કીધું એક બકડી આમ થોડુંક આમાં પાણી નાખીને ભૂંડડાને મૂકી દો. ભૂંડડું મૂકીને વી. આ હકીકતની વાત કરું. મને એમ થયું કરોડપતિની દીકરીઓ જ આવડું આપી છે. હવે ઈમાં સંસ્કાર કેવા આવે. એક ભેંસ હોય ને, ભેંસ અંધારી ઓરડીમાં બાંધી દો, એક બસ ભરી રજકો નાખો ને ભેગું એક આંકડાનું પાન નાખો, અને પછી બારણું બંધ કરી દો. સવારે બારણું ખોલીને જોવો ને, ભેંસે રજકો ખાઈ જાય, આંકડાનું પાન પડ્યું હોય. ભેંસને ખબર પડે છે શું ખવાય ને શું ન ખવાય. બોલો, માણા નથી ખબર પડતી શું ખવાય. અમે સુરનગરમાં બેઠા હતા ને, અમારે એક વેપારીની દુકાને, ત્યાં વાતમાંથી વાત નીકળી. એ મને કે દરબાર રોજ 20 ટન ભરીને હોપારીની ગાડી ક્યાં સુરનગરમાં આવે. સુરનગર જિલ્લામાં વિતરણ થતું છે બધે. એ કે દરરોજ 20 ટન ભરી અને હોપારીની ગાડી ડેલી આવે છે. 20 ટન એટલે 1000 મણ થયું ને. તો 1000 મણ ભેંસ ભૂંડડા જ ખાતી નથી. તો 1000 મણ ખાઈ છે કોણ? હવે 1000 મણના રૂપિયા જેવડા થાય આવા માંડવા નાખ્યા હોય તો. હે મારો નાચ ચોપડે ન લખે. આ નથી હોતું. ખાવાનું ખવાય રામ, ન ખાવાનું ન ખવાય. ઢોરને ખબર પડે છે શું ખવાય. તમે જો ઢોર સરતું હોય ને તો એ ધતુરો હોય, કુબો હોય, બાપુ તારવી મૂકે, તારવી. અને માણા જેટલું હોય એટલું બધું હડુડું આંબલી બધું જાય છે. બોલો, હડલાટી બોલાવે. પછી આમાં સંસ્કાર બંસ્કારની શું વાતું કરી ભલામણ. અરે સમય કેવો આપ્યો છે, મોજ કરો, ખાઓ પીવો ને આનંદ કરો. કોઈને કાંઈ ઘટતું નથી, પણ બીજાનું જોઈને જ ફડકા થાય છે. કોઈક પડખે વાળો ગાડી લાવ્યો કે આને મારા દીકરાને મેળ નો થયો ને આ ગાડી ક્યાંથી લાવ્યો? એટલે ભાઈ ભલે લાવ્યો. કોઈક દીક કંઈક દવાખાનાનું ઇમરજન્સી કામ હશે, પડખે છે, કાયમ આવશે.
એનું ડીઝલ ન બળે એટલું તો લોહી બળતું હોય આનું. અને એમાં કુદરતી જો એના વાંકા હોય ને કઈક જો ગાડી ફટકાય ઊંધી જાય કે આ ઈટ લાગ નો તો ત્યાં જ્યાં પૈસા દીધા છે લાગના દીકરા, આ તારી નીતિ તો જોર આમ. પણ આ નથી સમજાતું બાપુ. એટલે મહાપુરુષો કહે છે કે અનસમીને ઔષધિ ઝરણા સમો ન જાપ, કૃષ્ણ સમો ન દેવતા નિંદા સમો ન. કોકની નિંદા કરવાનું જો બંધ કરી દે ને તોય મારો નાથ નોંધ કરે ભલા માણસ. સંતોએ વાણીમાં ખૂબ બધી શાન કરી છે, પણ મને તો આજ મજા આવે છે. અને આજે આ રણજીતગઢમાં મને એમ થયું કે રણુજા ખડું થયું એવું નથી લાગતું. રણુજા બાપુ રામદેવજી બાપા જ આખું રણુજા. અને પછી મેં એક વાત સાંભળી હતી. અમે ભરતભાઈના ઘરે બેઠા હતા ને, અહીંયા એક ઘોડો છે, ઘોડો ઠેઠ રણુજાથી બાપુ એની હાથે આવ્યો છે. તમે વિચાર કરજો. પછી ભલે એમને મગાવ્યો નતો, વાયા હું લાવ્યો ને ઓલો લાવ્યો. રણજીતગઢમાં ભરતભાઈના ઘર સુધી વગર ઓલે આપણે આમંત્રણ નથી આપ્યું, આપણે લેવા નથી, જે આપણે કોઈને કીધું નથી, અને આ સુધી ઘોડો આવ્યો. આ ભજનની કઈ ખબર પડે છે આપણને? ધન્યવાદ દેવું જોવે ને બાપા. એને કેવડું ભજન હશે, કેટલી એની ભક્તિ હશે, અને રામદેવજી બાપાની એની માથે કેવડો પ્રેમ હશે. જોવો તો ખરા. જીવતા ઘોડા નથી આવતા, છૂટી ગયા પછી લુગડાના ઘોડા બાપુ આપણા ઘર ગોતીને આવતા રે. અરે બાપુ ધન્યવાદ કહેવાય. હું તો ભરતભાઈ ને બાપુ જોઉં ને, અમારે એનો મિત્ર છે, અમારે અહીંયા ગણપતભાઈ આવ્યા છે મારી યારે, મોરવાડિયા પરિવાર. પણ અમે અહીંયા અવારનવાર ભરતભાઈને અમારું જો 1-2 વાર જ મુલાકાત થઈ હતી, રણમલપુર ને 1-2 જગ્યાએ, અરે મયુરનગર ને અહીંયા બધે. પણ અમે અવારનવાર ભરતભાઈને યાદ કરીએ. મેં કીધું તમે જોવો ને તો દુનિયા લૂંટાય તો ભલે ને, મરી જાય તો ભલે ને, ખાતા હોય તો ભલે ને, બગાડતા પોતે હલે જ નહીં. જે થતું હોય થવા દો. કેટલો નિર્મળ સ્વભાવ, કેવી એની નિર્મળતા બાપુ, કેવો એનો પ્રેમ. ખરેખર સલામ કરવાનું મન થાય આપણને. એટલા જ માટે સવારામ બાબા કહે છે, ગુરુ મહારાજની વાત કરે છે, પચમ ખડકીમાં જાગીને જોયું ઝળહળ ઝળકે છે જો, ચંદ્રભાણ જા ઉલટીને આવે, તું તો ગગન મંડળમાં ચડી ગો. મહાપુરુષોના શબ્દો બાપુ છે ને નોંધ કરવા જેવા છે. અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો. એમાંથી બાપુ એક તત્વ ભયુજાના 2 દીમાં દુર્ગંધ મારી જાય તો આપણે જોવું ન જોઈએ કે અત્યારે કોણ આ સોખું રાખે છે. ગગન મંડળમાં ચડીને ગોય. અહીંયા સાંડલા શું કામ કરે લ્યો, વાહ આમ કરે ન હાલે. આ સાંડલા અહીં કરવાનું કર્યું તો કંઈક તો નક્કી કર્યું છે ને. આપણને ટપા જ નથી પડે એવું આમાં. કારણ કે બુદ્ધિના ગાળિયા એવા થયા છે. 1-2 ભાઈબંધ હતા ને તલાવની પાળે, 2 હારા ધંધો કાંઈ કરે ને ટેમ થાય ઘરે આવીને ખાઈ પીને નાઈ ધોઈને વ્યા જાય. એના બાપાએ કીધું એટલે કાંઈક કામ કરો, એ અમારે કરવું ને તમારે આટા મારવા. તે 2 જણા પછી અહીંયા બેઠા વિચાર કર્યો કે હાલને કંઈક ધંધો કરી કે ઘરે જઈને ઝઘડા થાય, મજા નથી આવતી. હવે આખી જિંદગી હરામ આટક્યા હોય કે 100 રૂપિયા કપા વીણવા જાય નહીં. ઓલો કે આ કરવી ને આ કરવી ને આ કરવી, મગજમાં ન બેઠો. પછી એકે કીધું મને એક ધંધો શું છે કે હું કે પૈસા આપવાનું કારખાનું નાખી દે. મૂળ તો પૈસા જોવે છે ને ઘરે, પૈસા આપી પછી શું ડખો થાય. એ કે હા ઈ તારી વાત સાચી, લે કર્યું બધું ભેગું. એ કે હું બધું સાપ પણ તું હો ના મન બટાટા બનાવવા. 2 તિજોરી ભરલી, મનાણા 2 અડધી તિજોરી ભરાણી ને ત્યાં એકે કીધું કે લાવ બોરું કે આમાં ભૂલ થઈ ગઈ. આ 2 હૂપ બનાવી લેવું ભાઈ, નોટો ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નરની સહી ને ગાંધીજીનો ફોટો ને, પણ સિક્કો 15 નો લાગ્યો. 15 ની નોટ લઈને ચા જવું, 10 ની 20 ની 50 ની 100 ની તો બરોબર. 15 ની ઓલો કે તું જોતો ખરો આ સિક્કો 15 નો માર્યો. એ કે શાંતિ રાખીને ગામડામાં જવાય, નાની દુકાન હોય, કોઈક બાપા બેઠા હોય, કોઈક ડોશમાં બેઠા, એમને ન ખબર પડે, હાલી જાય. રણજીતગઢ જેવું ગામ ને આવ્યા, ઝાપામાં એક દુકાન, બાપા બેઠેલા ચોકલેટ પેપરમેટ વેચે. એ કે બાપા એક 15 ના છૂટા આપશો? એ કે આ લાવો ને આપું. 15 ની નોટ આપીને સકરી ખાઈ ગયા બાપા. એ કે 15 ની નોટ? એ કે હા હમણાં જ બહાર પડી તમને. કે પણ અમારા છોકરા રોજ હળવદ જાય, કોઈ બોલ્યું નહીં. એ કે દેવાય દો, ન દો કાંઈ નહીં. એ કે ના આપું, કે એમાં ના નહીં, પણ કે 15 નું આપું, 14 આપું. ઓલામને એમ કે આના 8 આના નથી આવું, 14 તો 14 લઈ લેવાય ને. એ કે 1 રૂપિયામાં તમારો જીવ બગડ્યો ને, લઈ લો, 14 આપો. ટેબલનું એટલું ખાનું ખોલે ને હાથની 2 આપી. છોકરા સકરી ખાઈ ગયા.
એ કે બાપા કે હા કે હાથ હાથની ચારે બહાર પડી કે મેં તારી પેલા કારખાનું નાખ્યું હતું, આ તારે 15 ની ભૂલ થઈ ને મારા હાથની થઈ છે. હવે આ બુથીના ગાળિયા નો કહેવાય, શું કહેવાય? આ ભજન કરે, આ કોઈને બટકું રોટલો દે, આ કીડિયારું પૂરે, અને આવા ઝાઝા છે. આ તો હું તમને આનંદ કરાવું છું, બાકી ઝાઝા જ આવા છે, હાથ હાથની નોટો વાળા જ છે. અરે માણા થઈ જાવ મારા રામ. અને માલિકોથી કંઈક ખાલી થશો ને તો જ સારું કંઈક માલપા આવશે. એક લખી લેજો, માલપા તમારું જે ભરેલું છે ને એ જો નીકળશે ને તો જ આ ઉતરશે, બાકી નકર ન ઉતરવાનું કારણ આ તમે ભજન ને કથા ને માંડવા ને પ્રતિષ્ઠા ને મંદિર ને આખી દુનિયામાં તમે જોવો તો આખો વેરાગ ફાટી ગયો નથી લાગતું? તો બગાડ કા નથી ઉભો રહેતો? પણ શું ભર્યા ને ભર્યા છે ને ભર્યા ને ભર્યા જાય છે, ઓલું ઉતરતું જ નથી માલપા. આ ઉતરે ને તો બાપુ સુધારો થાય. એટલે કે છે ચંદ્રબાણ જા ઉલટીને આવે તું તો ગગન મંડળમાં ચડી ગો, એ યુવ ખાવન ખોળે ખેલું ખેલું રે એ સુરતો જ્યારે 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 શબ્દ ને વરે ગુરુગમ પ્યાલો પીજો પીજો. અરે તમારી મેર ખીન નિરખાન પ્રેમે થયો પ્રકાશ, સુખમણા નારી સંગ રમતા તેદી પૂરી કરી તી મારી આ. એક સંતોના તમે થઈ જાવ ને બાપુ તમારો બેડો પાર થઈ જાય. અને સંત સિવાય બાપુ હવે છે ને ક્યાંય આટા મારવા જેવું છે જ નહીં. ગામમાં તમે જો તો પોતાનામાં જ બાપુ હકલ ડકલ હોય. આપણે જાવું ક્યાં? મોબાઈલમાં જોયા જેવું નથી, ટીવીમાં જોયા જેવું નથી, પેપરમાં જોયા જેવું નથી. હવે જાવું ક્યાં? હવે આ એક જ વધ્યું છે, ભજન ને સાધુ વધ્યા છે. જો એની પાસે બે તો બે લેજો, નકર બાકી ગયા સમજી લેજો. અરે મારા રામ, મને તો એમ થાય એક સદગુરુ મહારાજ, એક તમને રામાયણનો એક નાનો એવો દાખલો આપું. માતંગ ઋષિ જેના ગુરુ મહારાજ અને સબરી, એક ભીલની બાઈ બાપુ, વેદનું શાસ્ત્રનું કોઈ જ્ઞાન નહીં. અને એક ગુરુ મહારાજ એમ કે બેટા સબરી અહીં બેહી જા, વેલો મોડો રામ આવશે. એક જ શબ્દ પકડીને બાપુ સબરી બેહી ગઈ. હો ભાઈ, આખો દી રાહ જોવે, આંગણું વાળે ચોળે, હમણાં આવશે હમણાં આવશે હમણાં આવશે. હાંજ પડે કે આજનું આવ્યા કઈ નહીં કાલે આવશે. બીજે દી ઈનો ઈ પ્રોગ્રામ, હાંજ પડે કે આજનું આવ્યા કઈ નહીં કાલે આવશે. ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા, 70 80 વરાના વાણા વાઈ ગયા. નેજવા કરી કરીને જોવે કે રામ નહીં આવે, અને નહીં આવે એમ કે તો અંદરથી અવાજ આવે, મારો ગુરુ બોલ્યો કોઈ દી ખોટું પડે નહીં. કેટલો ગુરુ મહારાજના શબ્દ ઉપર ભરોસો હશે. મારા ગુરુ બોલ્યા છે, નો આવે એવું બને નહીં. પણ હવે મને દેખાતું નથી, કાને સંભળાતું નથી, નજરે વર્તાતું નથી. રામ નહીં આવે અને હું પૂછવાનું ભૂલી ગઈ, રામ કેવા લુગડા પહેર્યા છે, રામ કેવું વાહન લઈને આવશે, રામ કયા રસ્તેથી આવશે, આવું તો મેં કાંઈ પૂછ્યું નથી. અને માં ભગવતી સીતાની શોધ કરવા માટે રામ ને લક્ષ્મણ જેથી નીકળ્યા ને તેથી એ જગ્યા આવી ને તેથી પ્રકૃતિ રામનું ભજન કરતી હતી. ઝાડવાના પાંદડામાંથી રામ 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 અવાજ આવતો હતો. લક્ષ્મણ રામને પૂછે છે કે મોટા ભાઈ આ કયો મલક આવ્યો? અહીં તો પ્રકૃતિ તમારું ભજન કરે છે. ત્યારે રામચંદ્ર પરમાત્મા કહે છે કે હામી ઝૂંપડી રહી ને એમાં એક ભીલની દીકરી મારા નામના જાપ કરે છે, જા જોતો એ શું કરે છે.
અને લક્ષ્મણ અહીંયા ગયો ને ભાઈ, શેષ નાગનો અવતાર પણ સબરીની ભક્તિ જોઈને ધ્રુજી ગયો ભાઈ. આ હા હા, એ કે મારા ભાઈના નામ ઉપર આને જિંદગી ઓળ ઘોળ કરી નાખી. અને હળવી હળવી બાપુ ગાતી હતી. શું ગાતી હતી? ઠાકર મને તું મેર માઠેલી, તું છો એ કાલનો બેલી, અમે તારા અંગ કેવાઈ, બીજા કે નાયાસ રે જાય. અમે તો તારું અંગ છે. એક માણસને આંખ નો હોય, એકાદો હાથ નો હોય, એકાદો પગ નો હોય તો માણા કેવો ભૂંડો લાગે. એમ તું અમને નહીં મળ્યો તો તું ભૂંડો લાગીશ. અમે તો તારું અંગ છે. આ સબરીએ ગાયું એક ન ગાયું ખબર નથી, પણ આવી કંઈક વેદના હતી સબરીની, આવી કંઈક પીડા હતી. કાલા ઘેલાય અમે એ તારા કેવાય ન જ પીએ તારા જા, એ તારી હારે મારે જૂનો નાતો. આપણે બધાને છે પણ આપણે ભૂલી ગયા. સબરીને એકને છે એવું નથી, આપણને બધાને કીધું છે. પણ આપણે હાકડમાં આવીએ ત્યાં હનુમાન ચાલીસા ચાલુ કરીએ તો હનુમાનને ન ખબર હોય બેટા જિંદગીમાં બોલ્યો નથી. હા, આ તો રોજનો રિયાઝ જોઈ ને. તારી હારે મારે જૂનો નાતો, હવે બીજે ક્યાં જાવું બાપ. ઠાકર મને, ઠાકર મને મેલ વાઠેલી, તું છો એ કાલનો બેલી. અરે મારા રામ, શું સબરીની બાપુ ભક્તિ છે, શું એની વેદના છે. અરે ગુરુ મહારાજ ને હજી તમે હું સમજી જ નથી ક્યાં ભલામણા. શું બાપુ એની તમે જોવો તો ખરા, એની કઈ પીડા છે. અખિલ બ્રહ્માંડના માલિકને બાપુ ન્યા સુધી જવું પડે. કેવડી પીડા, કેવડી વેદના. મને તો એમ થાય કે આપણે કોઈને વેદના જ નથી. અમારા ગુરુ છે, અમારા ગુરુ છે, પણ શું આ ગુરુને ગાળું ખવડાવવા જ લીધા, કંઠીયું બાંધી હમ ખાવા જ ગુરુ બનાવ્યા. ગુરુ પાસેથી મેળવું શું? અરે ગુરુ પાસે કાંઈક માગણી હોવી જોઈએ ભલામણ. ગુરુ મહારાજના શબ્દ ઉપર કંઈક ભરોસો હોવો જોઈએ. નકર કોઈ મતલબ નથી, કોઈ અર્થ નથી. મેં હમણાં કીધું એમ દેવાયત પંડિતને બાપુ 750 સેવક. તમે જોવો તો ખરા, દેવતણખીને અહીંયા ધરો હાંધવા જાય. લાંબો ઇતિહાસ છે, પણ એ ટૂંકામ કહું. દેવતણખી આમને થોડોક આના બધાને જેનો પાવર આવ્યો, બધાને પાવર નીકળી ગયા. એમને એમ કે મારા જેવો કોઈ છે જ નહીં. ગયા અહીંયા ઓલો કે 11 છે કોઈ નહીં માંડું. તો કે દેવાયત પંડિતનો રસ છે, 750 સેવક ભેગા છે, તો કે એમને કહો ઘણ ઉપાડે તો હાથી દઉં. આવ્યા એ કે તમે ઘણ ઉપાડશો? કે હા. એમને પાવર હતો ને એટલે કે યારને જવા દઉં પાતાળમાં, પછી આ શું કરે. એક ઘા માર્યો ને યારણ વૈજે પાતાળમાં. દેવતાણ કે પગ લાંબો કરીને ઘૂંટીમાંથી 2 ઠેબા રાખીને કે મારો ને કાર પાછો તા નહીં આવે. 10, 20, 25, 50 ઘા મારીને હાથી દીધો ને ઘણ ધરો હાથી દીધો. પણ દેવાયત પંડિતના હાથમાંથી ઘણ પડી ગયો કે આ મહાપુરુષ કોણ છે. આવા તો કાંઈક ઇતિહાસ બાપુ ધરબીને પીડ્યા છે. પછી કે તમે કોણ છો? કે હું તો આ ગામનો લુવાર છું, લોઠા ટીપું છું. ઈ કે પણ આ ઘૂંટી ઉપર હાંધ્યો, તમે કોણ છો? ઈ કે હું જે હોય તમે ચિંતા જાવ છો. ઈ કે દેવલ દેન ગોતવા. ઈ કે સરનામું છે પરસ્યો વળી ગયો પરસ્યો. આ તો ખરા ખરીના ખેલ આવે તઈ ખબર પડે. સાધુ ને સીતારામ કરો ભાઈ, ઊંડા ઉતરજો ને. અમુક અમુક બાપુ આપણે એમ કે બાપુ આનું કઈક કોને અમને નથી ઉતતું. એ કે આ બધી ગહન વાતું તમને ન ખબર. ગહન શું હોય તમને કઈ કપાળ ની ખબર નથી પડતી. પછી આપણને એમ કે તમારું પૂરું થાય ત્યાંથી તો અમારું શરૂ થાય. લે હા, બસ આનંદ કરો, મોજ કરો, ગુરુ મહારાજના શબ્દો ઉપર ભરોસો રાખો ને આનંદ કરો. બાકી કઈ કરવાની જરૂર નથી. એટલે જ બાપુ એક કડી કહી ને પછી મારી વાણીને વિરામ આપું. આપણે આશીષભાઈને સાંભળવા છે, બાપુને સાંભળવા છે. મેં જો કે સમય થોડોક વધારે લીધો, પણ મને એમ થતું હતું કે દોણામ જાય છે થોડુંક હાંકું. બાકી ના કે હું થાક્યો છું, પણ આ બધા બેઠાના મારા લોહી પીનારા છે. એટલે અમુક અમુક મારા એવા અંગત છે ને, મેં કીધું એમાં હાથમી રાજ છે. તમને જે લાગતું આ સંતોની કૃપા છે, ભગવાનની કૃપાના બાપુ. બાકી ના કે હું તો એમ કહું છું, અભિમાન નથી કરતો. બાકી હાલો મારી હારે, તમને ગાડીમાં લઈ જવાના. 500 રૂપિયા કહો, 500 રૂપિયા તમને રોજ આપવાનું.
હું જમીશ ત્યાં તમને જમાડીશ અને તમારે ભજન ન સાંભળો તો કઈ નહીં, ખાટલો ને ગાટલું બે નખાઈ દઈશ અને અમારે જવાનું થાય ને પણ હું તમને જગાડીશ, ઘરે મૂકી જઈશ. હાલો તમે જો 3 દી રબડ જેવા ન થઈ જાવ, હાલો ખબર પડે. આ તો મારો નાશ શક્તિ આપે કોક સંતોની બાપુ કૃપા છે, એના કંઈક આશીર્વાદ છે. બાકી 3 દીમાં તમે બાપુ રબડ જેવા થઈ જાવ, તમારા બૈરાને તેમ ન ઓળખો. નથી ઓલા બે ભાઈબંધ કે ઘોડો લઈને જતા હતા હામાં કેમ પી ગયેલા અને ઈ કરતા હોય બંધ કરી દીજો, અમારે 100 વીઘા પી ગયા. આ છોકરા ધંધે લાગી જાય છે, એ ન કરાય. તે 2 ઘોડા ઉપર જતા હામાં કાંઈ તે 2 જણા ગયેલા બીડી પીવી, તે પવન હતો ને તે બીડી નહોતી હળગતી, ઘોડા નામના મોઢે કર્યા અને બીડી હળગાઈ ગઈ. ઘોડા પાછા વાળો રહી ગયો, ઘોડાને હેકી મૂક્યા. ઘોડા આવ્યા ગામમાં, ઓલાને કહેલા મારે બધું ગામ તો આપણા ગામ જેવું નથી બનાવ્યું. એમના ઘર પર ઘોડા તો એના જ્યાં ઘર અહીંયા જ જાય. એ કે મજી ડેલી આપણે જેવી છે એમની વહુ નીકળે, હવે હેઠી ના ઉતરો, હેઠી ના કે તમને હમણાં ખબર તમે આમ જ હાલે સાચું. એટલે સવારામ બાબા છેલ્લી ઘડીમાં કહે છે, ઉલટા પવનમાં આનંદ વર્ત્યો રમતા દિન રાત, દાસ સમો ફુલકરજી ચરણે અંબિકે ને કરીએ વાત. સંતોના રુદિયા રોયા છે ભાઈ. સવારમાં બાપાએ તો છેલ્લે એમ કીધું કે ઈશ્વરને હું તો 2 રાત ને દી ભેગા રમતા હતા, પણ મને કોઈક પૂછે તો હું કહું ને, કોઈ મને પૂછતું જ નથી. અરે શું સંતોની વેદના છે, શું સંતોની પીડા છે. સતાર બાપુની વાણી કહે ને, જેને જેને કહું એ કયું ન માને, મૂર્ખો ગણી મને મારે છે લાતું, નથી રહેવાતું હવે નથી રહેવાતું. અમરમાની વાણી હાલ રે ફકીરી મારી દેવાંગી વિના બીજું કોણ જાણે. જેસલની વાણી રોઈ રોઈ કોને સંભળાવું મારું. અરે બાપુ તમે ઉતરો તો ખરા માલપા, પણ આપણને બાપુ માલપા કઈ ફાવતું જ નથી. કારણ કે સોકું ઘી લઈને બજારમાં રાડ્યું પાડો ને, સોકું ઘી છે, સોકું ઘી ખપે જ મને કહેજો. ઓલા દારૂ બાવળિયા વેસે પીપળે પીપળા ખપી જાય. બોલો ખોટું જ ખપે છે, સોકું ખપતું જ નથી.